જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ છું. જે કોઈને પણ ફેમિલી, હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મેં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ યુટ્યુબ ચેનલના વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. આજે હું તમને સમજાવીશ આત્મવિશ્વાસ એ શું છે અને વિશ્વાસ એ શું છે. સૌ પ્રથમ આપણે આત્મવિશ્વાસની વાત કરીએ તો આત્મવિશ્વાસ એટલે કે પોતાના આત્મા ઉપર વિશ્વાસ, સ્વયં પર વિશ્વાસ, પોતાના પર વિશ્વાસ. હવે આત્મવિશ્વાસ કઈ રીતે કેળવાય? જેને આપણે ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં સેલ્ફ કોન્ફિડન્સ કહીએ છીએ. તો કોઈ પણ વસ્તુની ક્લેરિટી થવા ઉપર આપણું મન નિશ્ચિતતાને ઓળખી લે અને નિશ્ચિત થઈ જાય તો આપણામાં આત્મવિશ્વાસ કેળવાય છે. ફરીથી જણાવીશ, કોઈ પણ વસ્તુની, કોઈ પણ વિષયની કે કોઈ પણ વ્યક્તિની આપણામાં ક્લેરિટી થઈ જાય અને આપણું મન નિશ્ચિતતાને ઓળખીને, સર્ટેનિટીને ઓળખીને નિશ્ચિત થઈ જાય તો આપણામાં આત્મવિશ્વાસ કેળવાય છે. જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકીએ અથવા તો કોઈ પણ વિષય વસ્તુને, કોઈ પણ વાતને સમજી શકીએ તો મનમાંથી ડર અને ગભરાટ જતો રહે છે અને તેથી કરીને આપણામાં આત્મવિશ્વાસ કેળવાય છે. ફરીથી રિપીટ કરીશ, જ્યારે પણ કોઈ પણ કાર્ય કરવામાં આપણે તે સારી રીતે તે કાર્ય કરી શકીએ અને કોઈ પણ વાતને સમજવામાં તે આપણે સારી રીતે સમજી શકીએ તો આપણા મનમાંથી ડર અને ગભરાટ જે હોય છે તે નીકળી જાય છે, તે દૂર થઈ જાય છે અને તેનાથી આપણામાં આત્મવિશ્વાસ કેળવાય છે. બધા હંમેશા ખુશ રહેવા માંગે છે, કારણ કે આત્માનો મૂળભૂત સ્વભાવ છે ખુશ રહેવું. That is the core intention of each and every people on this earth, on this globe, to remain happy. અને બીજાને પણ ખુશ રાખવા માટે તેઓ હંમેશા સહયોગી થવા માંગે છે. So every person wants to make other person also happy and they contribute towards their happiness. તો આવી ઈચ્છા ધરાવવા છતાં પણ ખુશ કેવી રીતે રહેવું અને બીજાને ખુશ કેવી રીતે રાખવા તે જો આપણે સમજી ના શકીએ તો તે આત્મવિશ્વાસનો અભાવ કહેવાય. ફરીથી રિપીટ કરીશ આ છેલ્લું વાક્ય કે પોતે ખુશ રહેવું અને બીજાને ખુશ રહેવામાં સહભાગી થવું તે આપણે ઈચ્છા ધરાવીએ છીએ, તે છતાં પણ પોતે ખુશ કેવી રીતે રહેવું અને બીજાને ખુશ થવામાં, બીજાની ખુશીમાં સહભાગી કઈ રીતે થવું, જો તે આપણે સમજી ના શકીએ તો તે આપણામાં આત્મવિશ્વાસનો અભાવ કહેવાય. તો આ હતી વાત આત્મવિશ્વાસ બાબતે કે પોતાના પર, સ્વયં પર વિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. હવે વિશ્વાસ એટલે કે બીજા કોઈ વ્યક્તિ પર આપણે વિશ્વાસ કઈ રીતે રાખી શકીએ, વિશ્વાસ કઈ રીતે કેળવી શકીએ તે બાબતે હવે હું વિગતે વાત કરીશ. તો આપણે જ્યારે પણ કોઈની નિયતિ, વૃત્તિ, દાનત ઉપર શક કરીએ તો આપણે તે વ્યક્તિ પર ગુસ્સો કરીએ અથવા તે વ્યક્તિનો વિરોધ કરીએ અને આપણે પોતે પણ પરેશાન થઈએ અને બીજાને પણ પરેશાન કરીએ તો એવું કહેવાય કે પરસ્પર સંબંધમાં વિશ્વાસ નથી. પરંતુ વિશ્વાસનો ભાવ એ દરેક સંબંધનો આધાર છે. સો કોન્ફિડન્સ ઓર ફેથ ઇન અધર પીપલ, કોન્ફિડન્સ ઓર ફેથ ઇન કાઉન્ટરપાર્ટ ઇઝ ધ બેઝ, ઇઝ ધ રૂટ ફોર એની રિલેશનશિપ ઇન ધીસ વર્લ્ડ. એટલે કે વિશ્વાસ એ આધાર મૂલ્ય છે અને એ વિશ્વાસના આધાર પર જ બીજા મૂલ્યો આવેલા છે. દરેક સંબંધમાં વિશ્વાસ જ આધાર મૂલ્ય છે અને પહેલાં વિશ્વાસનો ભાવ આવે, વિશ્વાસનું મૂલ્ય કેળવાય, પછી જ
બીજા બધા મૂલ્યો એટલે કે પ્રેમ, લાગણી, હૂંફ, મમતા, ગૌરવ એ બધા આધારો પછી જ આવે છે. એ બધા મૂલ્યો, એ બધા ભાવ પછી જ આવે છે. એટલે કોઈ પણ સંબંધની શરૂઆત વિશ્વાસથી જ થાય છે. વિશ્વાસ એ કોઈ પણ મૂલ્યોનો આધાર છે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.